તથા ગુજરાતમાં અત્યારે અતિવૃષ્ટિ છે। ભારે વરસાદને કારણે અનેક વિસ્તાર બેટમાં ફેરવાયેલા છે। એમાં ઘેડ પંથકના ખેડૂતોની હાલત તો કફોડી છે। આ વિસ્તારમાં ન તો કૃષિ મંત્રી જોવા આવ્યા છે કે ન તો કોઈ સર્વે કરવા, બસ ખાલી કાંઠે બેસી છબછબિયા કરે છે। અત્યારના આધુનિક યુગમાં ઘેડ વિસ્તાર 8 થી 10 દિવસ સુધી સંપર્ક વિહોણું થઈ જાય એ વિશ્વગુરુના સપના બતાવતી ગુજરાત મોડેલના બણગા ફૂંકતી અને કહેવાતી ડબલ એન્જિન સરકાર માટે કાળી લીટી સમાન છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। મુખ્યમંત્રી સાહેબ, તમને કદાચ ધ્યાનમાં નહીં હોય કે ઘેડના ખેડૂતો ક્યારેય ખરીફ પાક લઈ જ નથી શકતા। તમારા ચોપડે ખાલી રવિ પાક જ નોંધાયેલો હશે। જો ખેડૂતો ખરીફ પાકની વાવણી કરે અને પૂરના કારણે પાક નુકસાની જાય તો સરકાર કહી દે છે કે સરકારના ચોપડે ઘેડમાં ખરીફ પાક છે જ નહીં, એટલે તમારે પાક વાવવાનો જ નહોતો। તમે શું કામ વાવ્યો? જૂનાગઢ જિલ્લાના 4 અને પોરબંદર જિલ્લાના 1 એમ કુલ 5 તાલુકાના 65 થી 70 ગામોના અંદાજે 2,50,000 વસ્તી અને અંદાજે 1 લાખ હેક્ટર ખેતી લાયક જમીન ધરાવતો આ વિસ્તાર ઘેડ પંથક તરીકે ઓળખાય છે। ભાદર, વેણુ, ઉબેણ, ઓજત, સાબરી, ટિલોરી, મધુવંતી અને ચિપરાડી આ નદીઓ ઘેડ પંથક મારફતે દરિયામાં જાય છે અને દર વર્ષે ઘેડ પંથકમાં કાળો કહેર વર્તાવે છે। ત્યારે આ ઘેડ વિસ્તારના પ્રાણ પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ સાથે ગુજરાત કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાના નેતૃત્વમાં ખેડૂતોએ જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું। હજારો ખેડૂતોએ બેનરો સાથે વિરોધ નોંધાવ્યો અને પાલ આંબલિયા સહિત ખેડૂતોએ 4 માંગ સાથે કલેક્ટરે રજૂઆત કરી છે। જો આ માંગો પૂરી નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। શું રજૂઆત અને કયા કયા મુદ્દાઓને લઈને ચેતવણી? ઘેડના પ્રાણ પ્રશ્નો સમાન એ જે પૂરનો ઉકેલ આવે એના માટે અમે આજે 4 માંગો લઈ અને કલેક્ટર શ્રી જૂનાગઢ પાસે આવ્યા હતા। અમારી પહેલી માંગ એ છે કે ઘેડ વિકાસ નિગમ ઊભું કરવામાં આવે, દરેક બજેટમાં ઘેડ માટે અલાયદું ફંડ ફાળવવામાં આવે। બીજી માંગ એ હતી કે ઘેડનો જે આ પૂરનો પ્રશ્ન છે એનું કાયમી નિરાકરણ આવે। ત્રીજી માંગ એ છે કે ઘેડનામાં આ વર્ષે જે પાક નુકસાની થઈ છે, જમીન ધોવાણ થયું છે, એના માટે ઓછામાં ઓછું 500 થી 600 કરોડનું પેકેજ આપવામાં આવે। અને ચોથી માંગ એ હતી કે આ બાબતે જે ઉબેણની અંદર કેમિકલ ઠાલવવામાં આવે છે એને સદંતર બંધ કરવામાં આવે। આ ચારેય માંગોમાં 2 માંગ પહેલી છે નીતિ વિષયક છે, એટલે સરકારને 2 મહિનાની મુદત આપી છે। છેલ્લી 2 માંગ છે એમાં સરકારે અઠવાડિયાની અંદર અમને નિર્ણય આપવાનો થાય, નહીંતર અમે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ કરીશું। ઘેડ પંથકના ખેડૂતોની માંગ છે કે ઘેડ નિગમ ઊભું કરવામાં આવે, ઘેડ પંથક માટે અલાયદું ફંડ ફાળવવામાં આવે, ઘેડનો જે કાયમી પ્રશ્ન છે તે ઉકેલ લાવવામાં આવે, જે પાક નુકસાની થઈ છે તેનું ઓછામાં ઓછું 500 થી 600 કરોડનું રાહત પેકેજ આપવામાં આવે। આવી 4 માંગો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। પણ આવી માંગો તો દર વર્ષે થાય છે, દર વર્ષે પૂર આવે છે અને દર વર્ષે ખેડૂતોએ માથું પકડીને રોવાનો વારો આવે છે। મહાનગરોમાં 10 થી 15 કિલોમીટરના ફ્લાયઓવર બ્રિજ તૈયાર થાય છે। અમદાવાદ જેવા શહેરમાં લોકોના મનોરંજન માટે 40 થી 50,000 કરોડના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપ થાય છે। તો શું ઘેડ પંથકને સંપર્ક વિહોણ થતો અટકાવવા માટે અને ઘેડ વિસ્તારનો આ કાયમી પ્રશ્ન હલ કરવા માટે આ ડબલ એન્જિન સરકાર પાસે 1,000 કરોડનું ફંડ પણ નહીં હોય? અહીંના અધિકારીઓ કામ કરવાને બદલે માત્ર ભ્રષ્ટાચાર કેવી રીતે થઈ શકે તેના પર જ ધ્યાન આપે છે। વિકાસ માટે કરોડો રૂપિયાના બિલો સરકારી ચોપડે ઉઘરાવાય છે, પણ ઘેડ પંથકની સ્થિતિ ઠેરની ઠેર છે। તો કૃષિ મંત્રી રાઘવજી પટેલ કાંઠે બેસી છબછબિયા કરવા કરતા એકવાર ઘેડ પંથક જાઓ, ત્યાંના ખેડૂતોને મળો। નવનિયુક્ત સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા ચોમાસુ સત્ર ચાલે છે તો રોજગારીની વાત સંસદમાં કરો છો તો પોરબંદરના ઘેડ પંથકનો એકાદ મુદ્દો સાંસદ તરીકે સંસદમાં પણ ઉઠાવી લો। અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।